ગાંધીનગરમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। એવામાં હવે શંકર ચૌધરી દ્વારા દરેક ધારાસભ્યોને વધુ એક ટકોર કરવામાં આવી છે। ગઈકાલે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યોને ગૃહની અંદર ખખડાવવામાં આવ્યા હતા। એ બાદ હવે દરેક ધારાસભ્યોને શંકર ચૌધરીએ કઠોર વલણ અપનાવીને તે લોકોને પણ ટકોર કરી છે। શું ટકોર કરવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાંધીનગરમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। એવામાં હવે શંકર ચૌધરી દ્વારા ક્યાંક કઠોર વલણ અપનાવવામાં આવ્યું છે। ગઈકાલે જે રીતે આપણે જોયું હતું, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખબા અને સુધીર વાઘાણી છે એ લોકોને ગૃહની અંદર ખખડાવવામાં આવ્યા હતા। ત્યારે હવે પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ બીજી વાત કરવી નહીં એવું જ વલણ છે તે શંકર ચૌધરી દ્વારા અપનાવવામાં આવ્યું છે અને તે દરેક ધારાસભ્યોને એક કડક સૂચના આપવામાં આવી છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે ને શંકર ચૌધરીનું શું કહેવું છે તો તેમના સ્પષ્ટ શબ્દો હતા કે પ્રશ્નોત્તરીનો સમય છે તે પ્રશ્નના ઉકેલ કરવા માટે, પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે અને ટીકા કરવા માટે બાકીનો સમય પણ છે। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તમારે સરકારની ટીકાઓ કરવાને બદલે તમે સીધા જ પ્રશ્નોનું ઉકેલનું કામ કરી શકો છો એવી વાત શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને અને ધારાસભ્યોને કડક સૂચના આપતા શંકર ચૌધરીએ શું કહ્યું હતું સાંભળીએ। પ્રશ્નોત્તરીનો સમય એ તમારે પ્રશ્નના ઉકેલ કરવા માટે, પ્રજાના પ્રશ્નના ઉકેલ કરવા માટે છે અને ટીકા કરવા માટે પણ પ્રતિપક્ષ તરીકે ટીકા જો કોઈ કરવી હોય તો એના માટેનો પણ બાકી સમય છે। તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તમારે સરકારની ટીકાઓ કરવાને બદલે તમે સીધા પ્રશ્નના ઉકેલનું જ કામ કરી શકશો। આગળ માન્ય મોહનભાઈ, પ્રશ્નોત્તરીનો સમય એ તમારે પ્રશ્નના ઉકેલ કરવા માટે, પ્રજાના પ્રશ્નના ઉકેલ કરવા માટે છે અને ટીકા કરવા માટે પણ પ્રતિપક્ષ તરીકે ટીકા જો કોઈ કરવી હોય તો એના માટેનો પણ બાકી સમય છે। તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તમારે સરકારની ટીકાઓ કરવાને બદલે તમે સીધા પ્રશ્નના ઉકેલનું જ કામ કરી શકશો। આગળ માન્ય મોહનભાઈ, વાત કરવામાં આવે ગઈકાલની તો આપણે ગઈકાલે જોયું હતું કે વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરવામાં આવે એવા દરેક પોસ્ટર્સની સાથે આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે એ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સત્ર શરૂ થાય એની પહેલા પણ તે લોકો દ્વારા પોસ્ટરની સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને વિધાનસભાના ગૃહની અંદર પણ આ ચારેય ધારાસભ્યો દ્વારા પોસ્ટર ઊંચા કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને એ બાદ તરત જ શંકર ચૌધરી છે એમને આ ચારેય ધારાસભ્યોને ખખડાવ્યા હતા અને કહેવામાં પણ આવ્યું હતું કે સસ્તી પ્રસિદ્ધિ માટે આવા કામ ન કરવામાં આવવા જોઈએ। એટલું જ નહીં, વિપક્ષ એટલે કે કોંગ્રેસ પાસેથી શીખો કે કેવી રીતે કામ કરવું જોઈએ એ રીતે પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યોને કહેવામાં આવ્યું હતું। પરંતુ હવે જ્યારે ગઈકાલે શંકર ચૌધરી દ્વારા દરેક ધારાસભ્યોને એક સૂચના આપવામાં આવી છે અને પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ બીજી વાત એટલે કે સરકારની ટીકા ટિપ્પણી કર્યા સિવાય જે પ્રજાના પ્રશ્નો છે, જે લોકો માટેના પ્રશ્નો છે તેનું જ નિરાકરણ લાવવા માટે અને એ જ પ્રશ્નો ઉપર વાત કરવામાં આવે એવી વાત પણ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।